Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો અગર તમે ડેમોનો જે ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને જ્યાં પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે। જે બે એપ્લિકેશન છે એના તમને સૌથી પહેલા નામ કહી દઉં એટલે તમને ખબર પડી જાય કે બે એપ્લિકેશનની તમારે કઈ જરૂર પડશે, બરોબર। તો સૌથી પહેલા તમે જો એક છે આપણે CapCut Pro અને બીજું છે Proton VPN। તો બંને એપ્લિકેશન લિંક છે તમારા Telegram ચેનલ અંદર જોવા મળી જશે। તો Telegram ચેનલ અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને બંને એપ્લિકેશન લિંક છે તે હું આપી દઈશ, બરોબર। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, જે Proton VPN છે ને તમારે ઓપન કરવાનું છે ને તમારે કનેક્ટ કરી લેવાનું છે। આપણે અહીંયા ઓલરેડી કનેક્ટ કર્યું છે તો તમારે કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ કરશો તો કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળશે, પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે આપણે CapCut એપ્લિકેશનની અંદર। એના અંદર આવશો એટલે તમને કંઈક આર્તા ઇન્ટરફેસ છે તે અહીંયા જોવા મળી જશે, તમે જોઈ શકો છો। તો અહીંયા સૌથી પહેલા તમારે શું કરવાનું છે, નીચે જે મી વાળું પ્રોફાઇલ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારે જે CapCut છે એની પ્રોફાઇલ ખોલી જશે। ઉપર સેટિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે અને અહીંયાથી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમે સેટિંગ ઉપર ક્લિક કરશો તો તમારું સેટિંગ કંઈક આર્તે છે તે ઓપન થઈ જશે અને તમારે થોડીક રાહ જોઈ લેવાનું છે, બરાબર। અને નીચે આવશો એટલે તમને અહીંયા બિઝનેસ ક્રિએટર મોડ કરીને બટન જોવા મળશે, બંધ હોય તો એને ચાલુ કરી દેવાનું છે। ચાલુ નહીં કરવું તો તમારે CapCut Pro છે એની અંદર છે તે ઇફેક્ટો નહીં આવે। તો આ ચાલુ કરશો તો જ પ્રો ઇફેક્ટ આવશે, તો એને તમારે ચાલુ કરી લેવાનું છે। પછી તમારે અહીંથી આપણે એડિટ વાળા ઓપ્શન આવી જવાનું છે ને કંઈક આર્તે તમને ઇન્ટરફેસ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે। તો હવે તમારે શું કહું છે, આમાં અમુક ભાઈઓને છે તે CapCutમાં પ્રોબ્લેમ આવતો છે, નો ઇન્ટરનેટ કનેક્શનનો અથવા વિડીયો એક્સપોર્ટ કરવામાં અથવા ઇફેક્ટો નથી આવતી। તો એના માટે આપણે એક અલગથી છે તમારા માટેનું એક જોરદાર સોલ્યુશન લઈને આવી ગયું છે, એનો અલગથી વિડીયો બનાવેલ છે। એ વિડીયો લિંક છે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે અથવા આપણી ચેનલ અંદર જઈ તમે જોઈ શકો છો। તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। તો વિડીયો જોઈ લેજો, તમારે કોઈ પણ પ્રોબ્લેમ હશે CapCutનો સોલ્વ થઈ જશે। તો એકવાર વિડીયો જરૂરથી જોઈ લેજો। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે નીચે જે ન્યૂ પ્રોજેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે। ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરી છે તે અહીંયા ઓપન થઈ જશે। તો એ તમારે જે પણ વિડીયો એને એડિટ કરવાનો હોય એ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનો છે। તો આપણે એક વિડીયો લઈ લઈશું, બરાબર। તો અહીં આપણે ફોલ્ડરની અંદર આવી જઈશું, તમારે જે પણ વિડીયો લેવાનો એ ફોલ્ડરની અંદરથી તમારે લઈ લેવાનું છે, બરાબર। તો આપણે અહીંયા જે પણ એક વિડીયો છે ને લઈ લઈશું, બરાબર। સૌથી પહેલાં તો આ વિડીયો છે ને આપણે લઈ લઈશું, જોઈ શકો છો, અને એડ કરી લેવાનું છે। એડ કરશો વિડીયો એટલે તમારે એક નવા પ્રોજેક્ટની અંદર છે તો તમારો વિડીયો અહીંયા આવી જશે। વિડીયો આ રીતે નવા પ્રોજેક્ટની અંદર આવી જાય એટલે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તમારા વિડીયો પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે સ્પીકર સુધારવાનું છે। જો તમારા વિડીયો અંદર વધારે અવાજ આવતો હોય તો બંધ કરી લેવાનું છે, બરાબર। તો આની અંદર આપણે સોંગ લગાવેલું છે તો પણ તમને સોંગ હું એડ કરી બતાવીશ, બરાબર। અને આની અંદર આપણે સ્લો મોશન પણ કરેલું છે। તો સ્લો મોશન કરવા માટે સ્પીડ હાઉસમાં જવું છે, કર્વડ હાઉસમાં જવું છે અને તમારે હીરો પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે સ્લો મોશન કઈ રીતે કરવાનું છે, તમને જો આપણે સ્લો મોશન છે વિડીયો અંદર કરેલું છે તો આપણે અત્યારે તમને સ્લો મોશન કરી નથી બતાવતો। હું તમને સ્ક્રીન ઉપર એક સ્ક્રીનશોટ આપી દઈશ, સ્ક્રીનશોટ જોઈ લેજો, એમાં તમે ગ્રાફ જોઈ અને એ રીતે તમે છે તે સ્લો મોશન કરી શકો છો। તો સ્ક્રીનશોટ છે તે હું આપી દઈશ, એ તમે જોઈ લેજો। સ્ક્રીનશોટ જોયા પછી તમારે સ્લો મોશન થઈ જાય તમારે શું કરવાનું છે, એક ધ્યાન રાખવાનું છે, જે નીચે ઓપ્શન છે બેટર ક્વોલિટી કરીને રાઈટ કરી લેવાનું છે, તમારે સ્લો મોશન છે એકદમ સ્મૂથ થઈ જશે। એટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, આપણે સ્લો મોશન થઈ ગયું છે તો હવે આની અંદર આપણે સોંગ લગાવવાનું છે। એના માટે એડ ઓડિયો પર ક્લિક કરવાનું છે અને એક્સટ્રેક્ટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી ગેલેરી છે તે ઓપન થઈ જશે। ગેલેરી ઓપન થશે એટલે તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે જે પણ વિડીયોમાંથી સોંગ લેવાનું એ વિડીયો તમારે લઈ લેવાનું છે। તો આપણે કે વિડીયો છે ને લઈ લઈશું એડિટ કરેલો એટલે કંઈક આર્તે આપણે નીચે સોંગ છે તે આવી જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયા જોશો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ઓવરલે વાળું, એના પર ક્લિક કરી એડ ઓવરલે પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તમારે ફરીથી છે તે ગેલેરી ઓપન થઈ જશે અને તમારે કોઈ પણ એક એડિટ કરેલો વિડીયો આપણે એડિટ કરેલો વિડીયો છે ને લઈ લઈશું।
અહીંયા આપણે ડેમો માટે બરોબર, એટલે કે તમને એડિટ કરવામાં ફાવે ઇફેક્ટો કઈ લગાવવાની છે તમને ખબર પડે બરોબર. તો ડેમો વિડીયો આરતે આવી ગયો છે. તો હવે આનો અવાજ છે આપણે બંધ કરીશું, કેમ કે વધારે ડબલ અવાજ હશે તો આપણે એડિટ કરવામાં ખબર નહીં પડે, તો આને બંધ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો અહીંયા તમારા ગ્રાફ છે ને થોડીક સાઈઝ વધારે દેવાની છે. અને હવે તમારે અહીંયા જોઈ શકો છો જે રીતે આપણે વિડીયોમાં ઇફેક્ટ લગાવેલ છે તમારે આવી જવું છે. અહીંયા આવી જવું છે, વિડીયો પર ક્લિક કરી સ્પ્લિટ કરી લેવાનું છે. થોડાક આગળ આવશું તો બીજી ઇફેક્ટ આવશે ત્યાં સ્પ્લિટ કરી દઈશું. હજુ આગળ આવશું તો તમે અહીંયા ત્રીજી ઇફેક્ટ જો મળશે તો તમારે 3 કટ લગાવી દેવાનું છે. પછી તમારે પહેલાનો કટ વાળી લેયર છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જવું છે. અને અહીંયા તમને ઘણા બધા એનિમેશન જોવા મળે છે, તમે જોઈ શકો છો. સૌથી પહેલા અનફેડ વાળું ઓપ્શન જે છે એને આપણે લઈ લઈશું, તમે જોઈ શકો છો બરોબર. તો બીજા નંબરની લેયર છે એમાં આપણે એનિમેશનમાં જઈ અનફેડ વાળી ઇફેક્ટને લગાવી દઈશું, એટલે 2 ઇફેક્ટ છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે, તમે જોઈ લો બરોબર. જોઈ શકો છો. હવે ત્રીજા નંબરની ઇફેક્ટ કઈ કારતે લગાવવાની છે તો આગળ સૌથી પહેલા આવી જઈશું. અને આપણે અહીંયાથી તમે જો આ જગ્યાએ આવી જવું છે, તમે જોઈ શકો છો. સોંગમાં તમારે જે રીતે બીટ વાગતા હોય તો તમારે સાંભળતું જવાનું છે, લગાવતું જવાનું છે. તમે સાંભળી લો, તમે જોઈ લો શકો છો. આ રીતે બીટ આવે છે તો અહીંયા આપણે સ્પ્લિટ કરી દઈશું, ફરીથી આગળ આવી જઈશું. અને અહીંયા આપણે જોઈ શકો છો બીજી ઇફેક્ટ લગાવવાની છે બરોબર. તો અહીંયાથી આપણે પ્લે કરશું અને પછી અહીંયા તમે જોઈ શકો છો 2 ઇફેક્ટ આવે છે બીજી. તો અહીંયા આપણે થોડાક આગળ આવશું એટલે તમે જોઈશું ઇફેક્ટ જોવા મળી જશે. તો અહીંયાથી આપણે પ્લે કરીને ચેક કરવાનું છે. તો આ જગ્યાએ આવી જશે બરોબર. તો અહીંયાથી આપણે સ્પ્લિટ કરી દઈશું, થોડાક આગળ જશું ને ફરીથી આપણે અહીંયા સ્પ્લિટ કરવાનું છે બરોબર. તમને અહીંયા આપણે સ્પ્લિટ કરવાનું છે. તો આ કરી દેવાનું છે. આ એક કટ મારવાનું છે, પછી જે આમાં એનિમેશન લગાવવાનું તો તમને સૌથી પહેલા બતાવી દઉં બરોબર. એનિમેશનમાં જવું છે, કોમ્બોમાં જવું છે. કોમ્બો એનિમેશનમાં આવશો એટલે તમારે થોડાક આગળ આવી જવું છે ને અહીંયા તમને એક એનિમેશન જોવા મળશે, તમને સૌથી પહેલા બતાવી દઉં. એ એનિમેશન તમે જોઈ શકો છો, એનું નામ તમે અહીંયા જોઈ લેજો બરોબર. અહીંયા નામ લખેલું છે, તમને જો ખબર ના પડતી ઇફેક્ટમાં બરોબર તો નીચે તમે નામ જોઈ શકો છો. પછી એના પર ક્લિક કરી રાઈટ કરી દેવું છે, તમારે એનિમેશન અહીંયા લાગી જશે, તમે જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણું એનિમેશન લાગી જશે. પછી તમારે આગળ આવી જવું છે, તો આગળ અહીંયા તમને બીજી ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ લો બરોબર. તો આમાં જવું છે, એનિમેશનમાં જવું છે. અને અહીંયા તમને જે પણ એનિમેશન પસંદ આવે તમારે અહીંયા લગાવી લેવાનું છે. તો આપણે અહીંયા જે આ એનિમેશન છે એને લગાવી દઈશું એટલે એ પણ અહીંયા કમ્પ્લીટ લાગી જશે. હવે અહીંયા બીજું એનિમેશન લગાવવાનું છે, તો અહીંયા આવી જઈશું અને અહીંથી આપણે ફરીથી એક કટ લગાવવાનું છે બરોબર. તો આ રીતે તમારે સ્પ્લિટ કરતું જવાનું છે ને ઇફેક્ટો લગાવતું જવાનું છે. અને મિત્રો જો આપણો વિડીયો તમે ધ્યાનથી પૂરો જોઈ લેશો તો તમારે બીજા કોઈનો વિડીયો જોવાની જરૂર નહીં પડે, તમને કમ્પ્લીટ છે તે CapCut ની અંદર એડિટિંગ કરતા આવડી જશે. તો વિડીયો થોડો ધ્યાનથી પૂરો જોજો. અને તમે હજુ સુધી વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ ના કર્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીનો વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને 1 સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, હવે અહીંયા તમે જોશો ફરીથી આપણે આગળ થોડો પ્લે કરશું એટલે તમે જોશો અહીંયા તમારે નીચે ડેમો ઓડીમાં જોતું જવાનું છે ને કટ લગાવતું જવાનું છે, જે રીતે બીટ માર્ક આવે છે બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો હવે જે કટ આવશે તમે જોઈ શકો છો આ રીતે તમારે આગળ જવું છે અને જે જગ્યાએ ઇફેક્ટ આવે એ જગ્યાએ તમારે કટ લગાવતું જવું છે, તમે જોઈ શકો છો બરોબર. તો અહીંયા તમે ફરીથી અહીંયા કટ લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે કટ લગાવવું છે ને ઇફેક્ટ લગાવતું જવું છે અંદર ડેમો ઓડીમાં જોઈને બરોબર. તો આપણે અહીંયા ઇફેક્ટ લગાવી દીધી હતી. હવે અહીંયા બીજી જે ફેડવાળી ઇફેક્ટ લગાવવાની છે એના માટે અનફેડવાળી લગાવી દઈશું અહીંયા અને આગળ આવી જવું છે. અહીંયા તમે જોજો અહીંયા અનફેડવાળી નહીં, સોરી મિત્રો, અહીંયા એનિમેશનમાં જવું છે, કોમ્બોમાં જવું છે ને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. આ ઇફેક્ટ તમે જોઈ શકો છો. તો એ ઇફેક્ટને તમારે લગાવી લેવાની છે, એક આ અને એક આ લગાવવાનું છે. તો સૌથી પહેલા આને લગાવી દઈશું, પછી આગળના ઇફેક્ટમાં જશું, એનિમેશનમાં જશું, કોમ્બોમાં જશું, ફરીથી આપણે ઇફેક્ટ લગાવી હતી તે જગ્યાએ આવી જશું અને આ જે બીજાની ઇફેક્ટ હતી તમે નામ જોઈ લેજો બરોબર. એના પર ક્લિક કરી દેવાનું છે, કમ્પ્લીટ એનિમેશન લાગી જશે, તમે જોઈ લો. જોઈ શકો છો આ રીતે લાગી જશે. હવે આમાં આપણે ફેડવાળી લગાવી દેવાની છે, આ રીતે પહેલે જ ઇફેક્ટ. હવે આગળ આવી જવાનું છે, જોઈ શકો છો આ રીતે તમને અહીંયા આપણે બીજી ઇફેક્ટ લગાવવાની છે. તો ફરીથી આપણે કોમ્બોમાં આવી જશું. કંઈ જ નથી કરવું માટે કટ લગાવી તમારે જે પણ ઇફેક્ટો તમને પસંદ આવે તમે લગાવી શકો છો, અથવા હું વિડીયોમાં યુઝ કરું છું એ પણ તમે કરી શકો છો બરોબર. તો આપણે જે પણ ઇફેક્ટો યુઝ કરીશું હું તમને બધી બતાવી દઈશ એટલે તમને ખબર પડી જશે. તો આપણે જેટલી પણ ઇફેક્ટો લગાવી છે બધી તમને હું બતાવી દઈશ. તો અહીંયા આપણે ઇફેક્ટ કઈ લગાવવાની છે તમને સૌથી પહેલા બતાવી દઉં. અને થોડાક આગળ આવી જશું એટલે અહીંયા તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને જોવા મળી જશે. તો આ ઇફેક્ટને લગાવી દઉં છે, તમે જોઈ શકો છો બરોબર. આ રીતે ઇફેક્ટ લાગી ગઈ છે. તો હવે અહીંયા તમે જોશો અહીંયાથી બીજું બીટ ચાલુ થાય છે, તમે સાંભળી લો, જોઈ શકો છો. અહીંયાથી આપણે થોડુંક આગળ આવી જશું અને જે જગ્યાએ બીટ આવતો ત્યાં તમારે આ રીતે કટ લગાવવાનો છે. તો અહીંયા આપણે જોશું આ રીતે અહીંયા કટ લગાવશું. તો આ રીતે તમારે આગળ જેટલા સુધી બીટ આવે એટલે તમારે આ રીતે કટ લગાવતું જવાનું છે, તમે જોઈ શકો છો બરોબર. તો આપણે અહીંયા કટ લગાવી દીધા છે. તો અને આમાં અંદર ઇફેક્ટ કઈ લગાવવાનું છે તમને સૌથી પહેલા બતાવી દઉં.
તો અહીંયાથી આપણે જે બીટ ચાલુ થાય છે તો વિડીયો પર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવું છે, કોમ્બોમાં જવું છે ને અહીંયા તમને એક એનિમેશન જોવા મળશે. તમે જો આનું નામ તમે જોઈ શકો છો. ઇફેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે, ઇફેક્ટ તમને લાગી જશે. તો આ તમારે જેટલા પણ કટ લગાવો એના અંદર તમારા ઇફેક્ટને લગાવવાનું છે, બરોબર. તો કેટલા સુધી તમારા કટ લગાવવાનું છે તમને સૌથી પહેલા બતાવી દઉં. સૌથી પહેલા આપણે વિડીયો થોડો પ્લે કરી લઈએ. જોઈ શકો છો અહીંયા સુધી તમે અહીંયાથી આપણે બીજો બીટ ચાલુ થાય છે તો અહીંયા કટ લગાવી દઈશું ને અહીંયા સુધી તમારે જેટલી પણ કટ લગાવ્યો બધી અંદર તમે આગળ કીધી ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે. તો અહીંયાથી આપણે બીજી ઇફેક્ટ લગાવવાનું છે અને અહીંયા પણ આપણે બીજો બીટ ચાલુ થાય તો અહીંયા પણ એક કટ લગાવી દઈશું. હવે અહીંયા એનિમેશન વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા તમારે ઇનમાં જવાનું છે ને એક ઝૂમ આઉટ વાળી ઇફેક્ટ લગાવવાની છે. તમે સૌથી પહેલા દઈ દો ઝૂમ વન કરીને લેયર જોવા મળશે એના પર ક્લિક કરશો તમારે ઝૂમ આઉટ વાળી ઇફેક્ટ છે તો અહીંયા લાગી જશે, બરોબર. પછી આગળ આવી જવાનું છે એટલે અહીંયા તમને બીજો બીટ મળશે. તો અહીંયા આપણે સૌથી પહેલા થોડું આગળ જઈને કટ લગાવી લઈશું, બરોબર. તો અહીંયા આપણે બીટ માર્ક આવશે તો કટ લગાવી દઈશું. એનિમેશનમાં જશું અનફેડ વાળી ઇફેક્ટ આપી દઈશું. અહીંયાથી ફરી આગળ ક્લિક કરશું લગાવવાનું છે, બરોબર. આ બધી આપણે જે આગળ કીધી એ જ ઇફેક્ટો છે તમને સૌથી પહેલા બતાવી દઉં કેટલી ઇફેક્ટ લગાવવાનું છે, બરોબર. તો તમારે કટ કરીને અહીંયા જોઈશું એક નવો બીટ આવે છે તમારે બીજી ઇફેક્ટ લગાવવાનું છે. તો અહીંયા આપણે કટ કરી તમને નવી ઇફેક્ટ કઈ રીતે લગાવવાની છે તમને સૌથી પહેલા બતાવું. ઇફેક્ટમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા તમને પણ એક ઇફેક્ટ જોવા મળશે. ઇફેક્ટ તમને સૌથી પહેલા બતાવી દઉં, બરોબર. તો અહીંયા આપણે ટ્રેન્ડિંગમાં આવી જઈશું એટલે તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. થોડાક નીચે આવશો એટલે અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળી જશે. આ તમે ઇફેક્ટ જોઈ શકો છો, બરોબર. 3 લેયર મિરર, બરોબર. તો એના પર ક્લિક કરી રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એડજસ્ટમેન્ટમાં જવાનું છે ને પછી તમારે અહીંયા જોશો વિડીયો છે ને તમારે એડજસ્ટ કરી લેવાનું છે ને ફિલ્ટરને 0 કરી લેવાનું છે એટલે ચાલતી આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી આની સાઇઝ તમારે જોશો વધારે લાંબી છે તો તમારે નાની કરી દેવાની છે. આગળ બીટમાં જ્યાં સુધી આવે ત્યાં સુધી તમારે કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે બીજો બીટમાં આવશે તો અહીંયા આવી જશું અને પછી આપણે વિડીયો પર ક્લિક કરી કટ કરી દેવાનું છે અને અહીંયા આપણે એક એનિમેશન લગાવી દઈશું. કોમ્બોમાં જઈ અહીંયા તમારે એનિમેશન લગાવી દેવાનું છે, બરોબર. તો અહીંયા કયું એનિમેશન લગાવવાનું છે સૌથી પહેલા બતાવી દઉં. તો આપણે જે હમણાં લગાવ્યું એ જ એનિમેશન તમારે અહીંયા લગાવી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ એનિમેશન તમે જોઈ શકો છો. તો એને લગાવી દેશો એટલે કમ્પ્લીટ અહીંયા લાગી જશે અને પછી જે પાછળથી વધારે અહીંયા સોંગ તમે જોશો અહીંયા સુધી છે તો વધારે લેયર હોય એનાથી તમારે કટ કરી દેવાનું છે અને ડિલીટ કરી દેવાનું છે. ડિલીટ કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો, બરોબર. તો આ રીતે કમ્પ્લીટ આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો આપણે બધી ઇફેક્ટો લગાવીને તમને નથી શીખવાડી, જેટલી આપણે ઇફેક્ટો લગાવી બધી કટ લગાવીને નવી નવી ઇફેક્ટો તમને બતાવી દીધું છે. બીજી બધી તમારે સેમ ઇફેક્ટ લગાવવાની છે તો તમે બધું લગાવીને કમ્પ્લીટ કરી શકો છો. આ રીતે તમે વિડીયો છે તે આ રીતે રીલ બનાવી શકો છો અને ખબર ના પડે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો અથવા તમે વિડીયો થોડોક પાછો કોઈને જોઈ લેજો, બરોબર. તો આ રીતે તમે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા છે તે શીખી શકો છો અને જો તમને વિડીયો ગમો હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો અને થોડોક સપોર્ટ કરજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવો છો તમે એક લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. એના પહેલાં તમારે અહીંયા બ્લરવાળી ઇફેક્ટ લગાવવાની છે. એના માટે આપણે ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં આવી જઈશું અને એલો બ્લર કરીને તમને ઇફેક્ટમાં મળશે એમાં આવી જવું છે. એડજસ્ટમેન્ટમાં જવું છે ને સ્પીડને 0 કરી ઇન્સિટેડ ફૂલ કરી દઈશું અને પછી આની લેન્થ છે તમારે આગળ જ્યાં સુધી આવે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સુધી આપણે એની લેન્થ છે તે ખેંચી લેવાની છે કે આ કટ સુધી તમે જોઈ લો, બરોબર. આટલા સુધી એટલે આપણું સ્ટાર્ટિંગમાં બ્લર થઈ જશે ને આપણું તૈયાર થઈ જશે. તો આ રીતે આપણો જોરદાર વિડીયો બની ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે જોઈ શકો છો FPS છે ને 60 કરી દેવાનું છે અને હાઈ કરી અને પરથી કરી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમો તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.